હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. બોર્ડ ઉપર જોઈ શકો છો એક પ્રશ્ન છે, વચ્ચે આપણે રહી ગયો તો. સિમ્પલ છે પણ દાખલા માટે ઉપયોગી છે, એટલા માટે આપણે ચલાવવો પડે. એકદમ સરળ છે, તમે એક વખત જોશો તો તમને યાદ રહી જશે. બરાબર? તો હવે પ્રશ્નની સામે નજર કરો. એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો અથવા ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવો. તો બેમાંથી કોઈ પણ અથવામાં તમને પૂછી શકે અને કેટલા માર્કમાં પૂછે? 2 જ માર્કમાં. સિમ્પલ વસ્તુ છે. ઘનતા શબ્દ આવે ત્યારે મેં તમને સમજાવેલું છે ઘનતા શબ્દ માટે કે એકમ કદનું કાંઈ પણ હોય તો એને જે તે ભૌતિક રાશિની ઘનતા કહેવાય. મતલબ કે એની વ્યાખ્યા આપણે આવી આપી શકીએ. એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા ને ઊર્જા ઘનતા ρ કહે છે. ઓકે, તો હવે ધ્યાનથી જુઓ. એનું સૂત્ર આપણે લખવું હોય, આ કેપેસિટરની છે અને કેપેસિટર હોય એટલે એના વિદ્યુત ક્ષેત્રની અંદર આ ઊર્જા સંગ્રહ પામતી હોવાને કારણે આપણે ρ E વડે દર્શાવશું. તો આપણું રેગ્યુલર સૂત્ર ρ E બરાબર U અપોન કદ. મતલબ કે U અપોન A ઇન્ટુ D, જ્યાં AD બરાબર કેપેસિટર ને ઘેરતું કદ છે. હવે U ના 3 સૂત્રો છે, આપણે જાણીએ છીએ. તો 3 પૈકીના કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકાય. ધારો કે આપણે આનો ઉપયોગ કરીએ એટલે કે U બરાબર 1/2 Q² અપોન C. બરાબર? તો આનો આપણે ઉપયોગ કરશું તો આને આપણે સમીકરણ નંબર અત્યારે 1 આપી દયો અને આપણે સમીકરણ નંબર 2 આપી દયો. નંબર આપણે આપણી રીતે ગમે તેમ આપવાનું છૂટ હોય. સમજાય છે ને? ઓકે, તો હવે સિગ્મા બરાબર Q અપોન A છે, તેથી Q બરાબર સિગ્મા ઇન્ટુ A તથા સમાંતર પ્લેટ કેપેસિટર માટે C બરાબર એપ્સિલોન 0A અપોન D. ઓલરાઈટ? હવે આ કિંમત અને આ કિંમત આ બે આપણે આમાં મૂકી દેવાની છે. C ની જગ્યાએ C ની કિંમત અને Q ની જગ્યાએ Q ની કિંમત. તો U બરાબર, તેથી કેપેસિટર માટે આ સમીકરણ 2 માં મૂકતા તો U બરાબર 1/2 અહીંયા આવશે સિગ્મા સ્ક્વેર A સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0A અપોન D. અપોન ને હું ઉપર લઈ જાઉં છું. ઓકે, તો આના ઉપરથી જે ઉડે ને અત્યારે ઉડાડી નાખીએ આપણે તો 1/2 1 A વહી જશે એટલે ઉપર ખાલી AD રહેશે એટલે અહીંયા સિગ્મા
સ્ક્વેર અપોન એપ્સિલોન 0 ઇન્ટુ AD. આને આપણે સમીકરણ કેટલા આપી દયો? 3. હવે તો સિમ્પલ છે. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દયો તો અહીંયા છેદમાં કોણ છે? AD. અહીંયા અંશમાં કોણ છે? AD. AD ગયા. જો AD જાય તો આપણે અહીં લખવી પડે સૂચના કે 1 અને 3 પરથી રો E બરાબર 1/2 સિગ્મા સ્ક્વેર એપ્સિલોન 0. AD ને ઉડાડી દીધા હો. AD ઉડાડી દીધા હો. હવે જરા જુઓ. હવે આ સમીકરણ છે એને એપ્સિલોન 0 વડે ગુણો અને એપ્સિલોન 0 વડે ભાંગો. હવે આમ કરશો તમે એટલે આ સમીકરણ તમારું આવું થશે. એક સ્ટેપ વધારે કરી દઉં છું. એપ્સિલોન 0 સ્ક્વેર છેદમાં સિગ્મા સ્ક્વેર અપોન એપ્સિલોન 0 સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન 0 અને આના બરાબર 1/2 E સ્ક્વેર એપ્સિલોન 0. કોના બરાબર આવ્યું? આ રો E બરાબર આવ્યું. શું કામ? સિગ્મા અપોન એપ્સિલોન 0 બરાબર વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા સ્ક્વેર છે એટલે વિદ્યુત ક્ષેત્રનો સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન 0. તો આ તમારું સૂત્ર છે એ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા એકમ કદની ઊર્જા નું સૂત્ર છે. યાદ રાખો. આવું જ સૂત્ર એટલે કે આ વિદ્યુત ઊર્જા માટે છે. આવું જ આપણે ચુંબકીય ઊર્જા માટે આગળના ચેપ્ટરોમાં મેળવવું પડશે. ઓલરાઈટ. પણ આ આવડતું હશે તો વાંધો નહીં આવે. ઓકે. સાદો 2 માર્કનો સિમ્પલ ક્વેશ્ચન છે. બુકમાં પણ આપેલો જ છે. ઓલરાઈટ. જો બાળકો કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત આમ તમે જોવા જાઓ તો મારે તમને આવા કોઈ પ્રશ્ન ભણાવવાની રિક્વાયરમેન્ટ નથી, પણ ભણાવવા પડે એટલા માટે કે આનો ઉપયોગ આ સિદ્ધાંતો છે બધાય, અને આ સિદ્ધાંતોનો ઉપયોગ આપણે દાખલામાં, નીટમાં, ગુજકેટમાં બધી જગ્યાએ કરવાનો હોય. એટલે આ સિદ્ધાંતોને બરાબર યાદ રાખવા, બરાબર સમજવા. એક બાબત આપણે હવે પછીના લેક્ચરમાં સમજવાની આવશે કે જેમાં તમને કેપેસિટરનો જટિલ પરિપથ આપેલો હોય કે જેમાં અનેક શ્રેણીમાં હોય, અનેક સમાંતરમાં હોય, તો તેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે સૌથી પહેલા એ પકડવું પડે કે કોણ શ્રેણીમાં છે અને કોણ સમાંતરમાં છે. એ પકડાઈ ગયા બાદ પછી આ સિદ્ધાંતો છે એનું પાલન થાય. એમાંથી કઈ રાશિ શોધવાની છે એના ઉપર સૌથી મોટામાં મોટો આધાર છે. સૌથી પહેલા તમારું શ્રેણી જોડાણ, એના મુદ્દા આડાઅવડા લખાઈ જાય તો ટેન્શન ના રાખવું. 2 માર્કની અંદર આ પ્રશ્ન પણ પૂછાય તો 2 માર્કની અંદર વધુમાં વધુ તમારે 4 મુદ્દા લખવાના હોય. વધુમાં વધુ કેટલા મુદ્દા? 4. પણ આપણે સમજશું 4 કરતા વધારે મુદ્દા, એ પણ બરાબર ધ્યાનમાં રાખો. જો સૌથી પહેલા ભણી ગયા છીએ આપણે કે શ્રેણી જોડાણની અહીંયા વાત છે, ત્યાં સમાંતર જોડાણ છે. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન હોય. ત્યાં તમે વયા જાઓ તો જુઓ અહીંયા વિદ્યુત ભાર સમાન છે, આ સમાંતર જોડાણ છે, આમાં વિસ્થિતિમાનનો તફાવત. હવે આજે
તમને એક શોર્ટકટ આપી દો કે વીજ સ્થિતિમાનનો તફાવત એને ઇંગ્લિશમાં પોટેન્શિયલ ડિફરન્સ કહેવામાં આવે છે, એટલે એનું શોર્ટ ફોર્મ પીડી આપવામાં આવે છે. પીડી બોલું, પોટેન્શિયલ એટલે વીજ સ્થિતિમાન અને પોટેન્શિયલ ડિફરન્સ એટલે વીજ સ્થિતિમાનનો તફાવત. તો આવડો મોટો શબ્દ તમને લખવામાં અગવડતા ન પડે એટલે આ લોકોએ છૂટ આપેલી છે કે તમે પીડી બોલો. તો હું હવે અત્યારે પીડી લખું તો વીજ સ્થિતિમાનનો તફાવત સમજજો. અહીં લખવું એટલે સમજવાનું કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર નો પીડી સમાન હોય છે. પછી તમારે એ મુદ્દો નથી લખવાનો કે આમાં શું જુદું જુદું હોય. જે અહીંયા સમાન છે એ ત્યાં જુદું જુદું હોય અને જે અહીંયા સમાન છે એ અહીંયા જુદું જુદું હોય. એટલે કે શ્રેણી જોડાણમાં પીડી જુદો જુદો હોય પણ સમાંતર જોડાણમાં પીડી કેવો હોય? સરખો હોય. હવે બીજામાં આનું સૂત્ર તમે આવું લખો છો 1/c બરાબર 1/c1 વત્તા 1/c2 વત્તા ડેશ ડેશ ડેશ. અને અહીંયા તમે સૂત્ર લખો છો c બરાબર c1 વત્તા c2 વત્તા ડેશ ડેશ ડેશ. આપણે સૂત્રને મુદ્દો નથી બનાવવાનો પણ આ સૂત્ર મેં એટલા માટે લખ્યું કે તમને ખબર પડે કે હું શું બોલું છું. શ્રેણી જોડાણમાં વ્યસ્ત કેપેસિટન્સનો સરવાળો છે, સમાંતર જોડાણમાં સીધો સરવાળો છે. એટલે કે શ્રેણી જોડાણનું ના સમતુલ્ય કેપેસિટન્સનું વ્યસ્ત પ્રત્યેક કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. શ્રેણી જોડાણમાં જોડેલા બધા જ કેપેસિટરો નું સમતુલ્ય કેપેસિટન્સ પ્રત્યેક કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા બરાબર હોય. જ્યારે સમાંતર જોડાણમાં જોડેલા બધા જ કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ પરિણામી કેપેસિટન્સ કુલ કેપેસિટન્સ એ પ્રત્યેક કેપેસિટરના કેપેસિટન્સના સરવાળા બરાબર હોય છે. આ તમારો બીજો મુદ્દો શબ્દમાં લખવાનો છે કે જે હું લખતો નથી, તમને સમજાય છે. લખી દો. ચાલો જો ધ્યાનથી અહીંયા કે થોડો શોર્ટકટમાં લખીશ. સમતુલ્ય કેપેસિટન્સ નું વ્યસ્ત દરેક કેપેસિટર રોના વ્યસ્તના કેપેસિટન્સ ના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. જ્યારે આમાં એ જ વસ્તુ લખો કે સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે ઓલું સી, આ સી એ દરેક કેપેસિટર ના કેપેસિટન્સ ના સરવાળા બરાબર હોય છે. બરાબર.
અહીંયા કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા બરાબર અને અહીંયા ડાયરેક્ટ કેપેસિટન્સના સરવાળા બરાબર હોય. ઓકે, હવે ત્રીજો મુદ્દો, ભાઈ વ્યસ્ત હોય એટલે હંમેશા ઘટાડો થાય. વ્યસ્ત હોય એટલે શું થાય? હંમેશા ઘટાડો થાય. એટલે કે આવા પ્રકારના જોડાણમાં એટલે કે શ્રેણી જોડાણમાં, આવા પ્રકારના જોડાણમાં એટલે કે શ્રેણી જોડાણમાં તેનું કુલ કેપેસિટન્સ, કુલ એટલે સમતુલ્ય, સમતુલ્ય કેપેસિટન્સ પ્રત્યેક કેપેસિટર ના કેપેસિટન્સ પૈકી નાના મૂલ્ય કરતા પણ નાનું હોય છે. નાનામાં નાના મૂલ્ય કરતા પણ નાનું હોય છે. એટલે કે ધારો કે આનું કેપેસિટન્સ છે એ 1 માઇક્રોફેરેડે હોય અને આનું 1000 માઇક્રોફેરેડે હોય તો C નું મૂલ્ય 1 કરતા નાનું મળે. બંને પૈકીના નાના મૂલ્ય કરતા પણ નાનું એટલું જ મેં હું એનું ઊંધું છે, ઉલટું છે એ અહીંયા લખું છું, પણ હું શોર્ટમાં લખું છું કે તેનું કુલ કેપેસિટન્સ મોટામાં મોટા કેપેસિટન્સ કરતા પણ મોટું હોય છે. મોટામાં મોટા કરતા મોટું અને નાનામાં નાના કરતા નાનું. તો એનો અર્થ એવો થયો, વધારેમાં સમજાવું છું કે જ્યારે આપણે કેપેસિટરનું મૂલ્ય ઘટાડવું હોય ત્યારે સમાંતરમાં કેપેસિટર જોડવું જોઈએ, અને જ્યારે કેપેસિટન્સનું મૂલ્ય આપણે વધારવું હોય ત્યારે સમાંતરમાં જોડવું જોઈએ, અને કેપેસિટન્સનું મૂલ્ય આપણે ઘટાડવું હોય ત્યારે શ્રેણીમાં અને વધારવું હોય ત્યારે સમાંતરમાં જોડવું જોઈએ. કારણ કે અહીંયા ડાયરેક્ટ સરવાળો છે અને અહીંયા વ્યસ્તનો સરવાળો છે. એટલે આ પ્રકારના જોડાણમાં હંમેશા કેપેસિટન્સ ઘટે. આ પ્રકારના જોડાણમાં કેપેસિટન્સ શું થાય? હંમેશા વધે. ખ્યાલ આવી ગયો? તો અત્યારે મેં આ કેટલા મુદ્દા લખ્યા છે? ટોટલ 3 મુદ્દા લખ્યા છે. હવે 3 મુદ્દા પછી ચોથા મુદ્દામાં જુઓ, આપણું મૂળ સૂત્ર બધામાં ગમે તે જોડાણમાં Q/V હોય છે. તો Q/V માં અહીંયા શું સમાન હતું? તો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન હતો. શું સમાન હતું? વિદ્યુત ભાર સમાન હતો. અને વિદ્યુત ભાર સમાન હોય તો જે જુદું જુદું હોય એનું સૂત્ર તમારે લખવું. સાબિત કરતી વખતે તમે V બરાબર પહેલાનો V1, બીજાનો V2, ત્રીજાનો ડેશ 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 આવું લખતા હતા. અને V બરાબર તમે લખો તો અહીંયા શું લખાશે? Q/C બરાબર V1, આ પહેલું કેપેસિટરના વોલ્ટેજ, બીજાનો PD, ત્રીજાનો PD, ચોથાનો PD. હવે જોતા ખબર પડે છે કે શ્રેણી જોડાણમાં એક કરતા વધુ કેપેસિટરોને તમે જોડો ત્યારે પ્રત્યેક કેપેસિટરના PD એટલે કે વિસ્થિતિમાનનો તફાવત એ સમતુલ્ય કેપેસિટન્સના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. આ જ મુદ્દો તમે અહીંયા લખશો તો અહીંયા સૂત્ર તો તમારું C બરાબર Q/V જ છે, પણ V બરાબર V1 વત્તા V2 વત્તા V3 ને બદલે શું આવશે? Q બરાબર Q1 વત્તા Q2 વત્તા ડેશ ડેશ ડેશ. કારણ કે અહીંયા શું સમાન હોય? તો કે PD સમાન હોય. તો શું જુદું હોય? તો કે વિદ્યુત ભાર જુદો હોય. અને જો વિદ્યુત ભાર જુદો હોય તો Q બરાબર અહીંયા શું લખાશે? CV બરાબર Q1 વત્તા Q2 વત્તા ડેશ ડેશ ડેશ. આના ઉપરથી શું લખી શકાય?
કે અહીંયા વિદ્યુત ભાર છે એ કેપેસિટન્સના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. વિદ્યુત ભાર છે એ કેપેસિટન્સના સમપ્રમાણમાં છે. વિદ્યુત ભાર કેપેસિટન્સના સમપ્રમાણમાં છે. અહીંયા વિસ્થિતિમાનનો તફાવત કેપેસિટન્સના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો અત્યારે મેં તમને આ કેટલા મુદ્દા કીધા છે ભાઈ? 4 મુદ્દા કીધા. હવે 4 મુદ્દા બાદ હવે આગળ વધો. શ્રેણી જોડાણમાં અને સમાંતર જોડાણમાં હવે લખવામાં જરાક હું ઓછું લખીશ પણ સમજાવીશ ખરું. શ્રેણી જોડાણમાં પ્રત્યેક કેપેસિટરો છે એકની નજીકની જે પ્લેટો છે એટલે બીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ અને પહેલા કેપેસિટરની બીજી પ્લેટ એ બે વચ્ચે વિજાતીય વિદ્યુત ભાર હોય. જ્યારે અહીંયા આ બે પ્લેટ ઉપર જોઈ શકો છો કે સજાતીય વિદ્યુત ભાર છે. કેવો છે? સજાતીય વિદ્યુત ભાર છે. આમાં બંને કેપેસિટરની નજીકની પ્લેટ પર વિજાતીય વિદ્યુત ભાર, જ્યારે અહીંયા નજીકની પ્લેટ ઉપર ભલે ને બે કેપેસિટર ને બદલે 5 હોય, ગમે તેટલા કેપેસિટર હોય એની હારે આપણે કોઈ નિસ્બત નથી. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આ કેપેસિટર 1 મિનિટ. ઓકે, તો આ પાંચમો મુદ્દો. હવે તમને ઈચ્છા પડે તો આગળના મુદ્દા તમારે લખવાની જરૂર છે. બાકી ખરેખર તમારા 2 માર્કની અંદર જેટલી જરૂર છે એટલા મહત્વના મુદ્દા છે તે તો આવી ગયા. હજી એક મુદ્દો આપણે કહી શકીએ કે આ જે મહત્વનો મુદ્દો છે એ આ છે કે નાનામાં નાના મૂલ્ય કરતા પણ નાનું હોય, એટલે કે કુલ કેપેસિટન્સનું મૂલ્ય ઓલા બધાય કરતા નાનું મળે. અહીંયા કુલ કેપેસિટન્સનું મૂલ્ય ઓલા બધાય કરતા કેવું મળશે? મોટું મળશે. તો એ પણ મેં મુદ્દો તમને વધારામાં સમજાવી દીધો. તફાવત ગોખી નાખવાથી કેપેસિટર આવડી નથી જવાનું, પણ આ તફાવત છે એને આધારે આપણે એનો ઉપયોગ કરવાનો છે અને ઉપયોગ કરવા માટે આપણે પ્રેક્ટિસ કરવી આવશ્યક છે. એટલે કેપેસિટરની પ્રેક્ટિસ જેટલી વધારેમાં વધારે કરશો એટલું ઓલરાઈટ છે. ઓકે બાળકો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.